વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં યોજનારી રથયાત્રામાં આ વખતે 15 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। રથયાત્રામાં જોડનાર ગજરાજને ભવ્ય શણગાર કરવામાં આવશે। તો ગજરાજના શણગાર માટે રાજસ્થાન, જયપુર અને કેરળ સહિતના વિવિધ રાજ્યોમાંથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા છે। તો ગજરાતના મુખ પર રાખવા માટે વિશેષ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે માથે રાખવા માટે ખાસ છત્રીઓ પણ બનાવવામાં આવી છે। રથયાત્રામાં ગજરાજોની આવી પરંપરા રહી છે કે આ પર્વને લઈને ગજરાજ માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે। ભવ્ય શણગાર સાથે ગજરાજો રથયાત્રાના મુખ્ય આકર્ષણોમાં સામેલ થશે। તો રથયાત્રામાં 15 ગજરાજો જોડાશે। રથયાત્રાને લઈને હાલ અત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મુગટ અને છત્રી તૈયાર કરવામાં આવ્યા છે ગજરાજ માટે। યાત્રામાં કુલ 15 ગજરાજો રહેવાના છે અને વિશેષતામાં એ લોકોને શણગાર કરવા માટે અમે અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ સ્ટેટમાંથી, જેમ કેરલાથી, જયપુર રાજસ્થાનથી, વારાણસીથી, વૃંદાવનથી એને શણગારવા માટે એના પડદાઓ, એના મુખ ઉપર નાખવા માટે આગળનું જે મુકટ, એના માટે જે છત્રી, આવી રીતે અલગ અલગ જગ્યાએથી અમે લોકો મંગાવીએ છીએ, જેનાથી હાથીની શોભા વધે। જેમ અમારા લોકોમાં, જેમ અમારા માટે આ એક બહુ મોટું પર્વ કહેવાય, જગન્નાથ ભગવાનની જે રથયાત્રા છે અમારા માટે બહુ મોટું પ્રસંગ કહેવાય, એવી રીતે જ આ ગજરાજો માટે પણ આ બહુ મોટું પ્રસંગ છે અને એ લોકોને પણ નવા વાઘા વસ્ત્ર પહેરીને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં અમારા ભગવાનની ધાર્મિક શોભાયાત્રામાં જોડાવાનો ખૂબ ઉલ્લાસ હોય છે।